પ્રેમના પાઠ મંડાવ્યા, પ્રેમ વિના નકામું. પૂજ્ય મોરારી બાપુ કહે છે ને, સત્ય પ્રેમ અને કરુણા. સત્ય જ્યાં મળે ત્યાંથી લઈ લ્યો. નોકર પાસેથી કેમ ન મળે, લઈ લ્યો સત્ય એની પાસેથી. સત્ય પ્રેમ, પ્રેમ આપો, આખી દુનિયાને આપો બસ. અને કરુણા જીવવાની બાબત છે. કરુણા દેવાની વાતે નથી અને લેવાની વાતે નથી, તો જીવવાની બાબત છે. એનો એક પ્રસંગ કહું તમને. પંડિત ઓમકારનાથજી દુનિયાનો સંગીતકાર કુંભના મેળામાં આવ્યા. એ કુંભના મેળામાં જનમેદરીમાં મેળો કરે છે, ફરે છે. એમાં રોડ ઉપર ને કાંઠે ફૂટપાયરી ઉપર એક ગરીબ માણસ દિલરૂબા લઈને બેઠો છે. ગરીબ માણસ દિલરૂબા જોઈ અને પંડિત ઓમકારનાથજી એની પાસેજીને કહે છે કે એ બજાતે હો તું, આ વગાડો છો? તો ગરીબ માણસ કે હા વગાડું છું. વગાડો ને જરા સાંભળીએ. ઓમકાર પંડિત ઓમકારનાથજી કહે છો, હા વગાડો. તો કે આજ વગાડ્યું હગું એમ નથી કે કાં કે ગીરદીમાં હું પડી ગયો ને તો મારા હાથ ઉપર માણા હાલ્યા ગયા, હવે તાર ઉપર મારી આંગળીઓ ફરે એમ નથી. ના દેશનો મહાન સંગીતકાર ઓમકારનાથજી એમ બોલ્યા, મેં બજાવું, હું વગાડું? હા વગાડો ને. ફૂટપાયરી ઉપર બેઠો સાહેબ માણસ, હે દિલરૂબા હાથમાં લીધું તો માણા ટોળે ટોળા મીંડ્યા આવવા. રૂપિયાનો એટલો બધો ઢગલો થઈ ગયો. એ બધાય રૂપિયાનો ઢગલો એ ગરીબ માણાના ખોલામાં પૈસા મૂકી દિલરૂબા દઈ અને પોતાનો પરિચય આપ્યા વિના વૈયા ગયા. એને કરુણા કહેવાય. કરુણા જીવવાની બાબત. મેં તો પ્રેમ ના પાઠ પરિચય કરાવી દઉં. બેન્જો ઉપર સંગત કરે છે ચંદુભાઈ ડાભી છે, બહુ સરસ બેન્જો વગાડે છે. તબલા ઉપર સંગત કરે છે ભરત મોકરિયા, સરસ તબલું વગાડે છે. ઢોલક ઉપર સંગત કરે છે જીતુભાઈ પરમાર. અને મંજીરામાં મનોજ મકવાણા અને પ્રકાશ વાજા આ બંને સંગત કરે છે. મેં તો કરુણા જીવો ભલે
સામે જે ફોટો છે એ દેવું બાપુનો છે કે નહીં? કંડોળાનો હે? અચ્છા ને અહીંથી અણહાર એવી લાગે અમારે રાણા કંડોળા એક દેવું બાપુ ને દેવું ભગત, હા એવું લાગતો ફોટો અહીંથી લાગે ને તને દિવાલો પર. વાહ, સંતોની કૃપા. આ દેશ મેં શરૂઆતમાં કીધો એમાં સંતોનો દેશ છે, કરુણાનો દેશ છે. આ દેશ આંસુઓનો દેશ છે. અમરમાં પરબે જાઓ તો આજ પણ એના વાઇબ્રેશન આવે. એવી એક માતાજી આપણી જેને જોગમાયા કહેવાય. ભાઈ વાત તો કરી લોકગીતમાં નાથુદાને, પણ મારે આપને થોડોક સાર એટલા માટે કહેવો છે કે ઘણી બાબતો આપણે ઇતિહાસમાં ન લખાણી હોય અને આવતી હોય તો ઉપરકોટના દરવાજા બંધ થયા, પરમાર રાણી અગ્નિમાં પડી ગયા. એક વરદીના નવઘણને વાલબાઈ નામની વડારને કીધું કે જા આલીદર બોલીદર દેવાજ બોદર મારો જીભનો માનેલ ભાઈ છે, મારા દીકરાને જરૂર એ ઉજેરીને મોટો કરશે, એનું રક્ષણ કરશે. આટલું કઈ વિશ્વાસ કેવો હોય છે કલ્પના તો કરો તમે એ પરમાર રાણીને કે આહિરનું ખોરડું મારા દીકરાનો વાળ વાંકો નહીં થવા દેશે. આ વાતો તમે અહીંયા સાંભળો એમ નહીં, અમેરિકા લંડનનો મને અનુભવ છે, ત્યાં ચિઠ્ઠીઓ આવે કે દેવાજ બોદરની વાર્તા સાંભળવી છે અમારે. અદ્ભુત છે, જેને સમર્પણ કર્યા છે, યુગો કેટલા વર્ષો પહેલાની આ વાતો છે, તો આ મારા તમારા રૂવાડા ઊભા કરી દે છે. બેટા મારા નવઘણને પહોંચાડી દઈએ. ટૂંકમાં માટે હુંડલો લઈને બારી નીકળી. ભીમડા નામનો રખેહર એ વાળતો તો હાવણો લઈને એને બોલાવીને વાલબાઈ એટલું કીધું, ભીમડા તને એમ કે મારી ઉપર ખાલી હુંડલો છે, હુંડલો નથી, એમાં રાની જ્યોત ચડાવે છે, એમાં રાની જ્યોત છે, રાનો વંશ છે, એમાં નવગણ સૂતો છે. મારે નાઘેર જવું છે, દેવાજ બોદરને ઘેરે, દેવાજ આયરને આંગણે. તું મને મદદ કરીશ? હાથમાંથી હા. કેવા માણસોએ કામ કર્યા કલ્પના તો કરો સાહેબ. એને સન્માનની પડી નહોતી, એને કોઈ આભાર માને એની પડી નહોતી, એને તો ફરજ બજાવવી હતી. હાવાણાનો ઘા કરીને એટલું બોલ્યો, હા બેન શું મદદ કરું? આ હુંડલો તારી માથે લઈ લે ને, કારણ કે હું રાજની વધારણ છું. ચોકીઓ મુકાઈ ગઈ દુશ્મનોને પકડવા માટે. હવે મારી જડતી લે તો મને મારી નાખે તો વાંધો નહીં, ભીમડા રાની જ્યોત ઓલાઈ જાય, એનો વંશ વયો જાય. તારી માથે હુંડલો લઈ લે ને, એટલી મદદ કરીશ. અને જુનાગઢનો રખેહર વાલ્મીકી સમાજનો માણા એમ કે છે, લાય વાલબાઈ મારી માથે હુંડલો લઈ લઉં, કારણ કે અમારી ઉપર કોઈને શંકા નહીં જાય, કારણ કે અમારી માથે તો હુંડલા જ હોય ને. એ હુંડલો લીધો માથે. ભીમડા હવે નીકળ તું આમ. વાલબાઈ કે હું બીજે રસ્તેથી નીકળું, હું વેશ પલટો કરીને નીકળીશ, હું બાવડ બનીશ, હું જોગણ બનીશ, વાદણ બનીશ, તું મને રસ્તામાં મળીશ તો ઓળખીશ નહીં, પણ જે મોર પૂગે રાહ જુએ, અને હું વેશ પલટો કરીને નીકળીશ. મુખ પર મોરલીને આંખમાં જોડી, મુખ પર મોરલીને આંખમાં જોડી, અને માથે ઉપાડ્યા કાળા નાગ, જોગી બાવા જોગણ બનાવી મને, જોગી બાવા જોગણ બનાવી મને. મોરલીને કાખમાં જોડી, મુખ પર મોરલીને કાખમાં જોડી, અને માથે ઉપાડ્યા કાળા નાગ, જોગી બાવા જોગણ બનાવી મને, જોગી બાવા જોગણ બનાવી મને, જોગી બાવા જોગણ. એવું ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વાલબાઈ પહોંચી ગઈ, પણ ભીમડાને આવતા વાર લાગી. આલીદર બોલીદર હમણાં જ દેવાજ બોદરનો ગઢ કર્યો અને આપણો ડાયરો હતો. તમે કલ્પના તો કરો, વિરમદેવ કાકા ધંધુકાના, અને એને ઈચ્છા એવી થઈ અને દીકરાને કીધું
કે સરવૈયા, દરબારુ, રાયદાદા અને ચુડાસમા આ ત્રણેય મળી અને દેવાજ બોદરનું થોડુંક ઋણ ચૂકવવું જોઈએ આપણે સાહેબ, નહીતર આપણો વંશ નો રહે. અને આપ જાણો છો થોડા વર્ષો પહેલા અમારો કાર્યક્રમ હતો, હજારો મેદની હતી સાહેબ. મેદની અમને સાંભળવા નહોતી આવી, એ દેવાયત બોદરના સમર્પણને પગે લાગવા આવી હતી સાહેબ. આખી રાતમાં એક માણસને એમ નહોતું કેવું પડ્યું તમે શાંતિ રાખો અથવા તો બેહી જાઓ. આવો ઐતિહાસિક પ્રોગ્રામ થોડા વર્ષ પહેલા થયો. હું ઘણા વર્ષો પહેલા 30-35 વર્ષ પહેલા ત્યારે આલીદર બોલીદર હું બસમાં બેહીને કાર્યક્રમ કરવા ગયો ત્યારે હેઠો ઉતરી અને મેં ધૂળની ચપટી માથે લઈને એમ કીધું હતું કે ભારતી ભૌમની વંદુ તન આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. હે આલીદર બોલરની ધરતી, તને લાખ લાખ નમન છે માં. આ ઘટના અહીંયા બની છે. વાલબાઈ પૂગી ગઈ, ભીમડાને વાર લાગી, વાલબાઈને ચિંતા થઈ કેમ નહીં આવ્યો હોય. આવ્યો કે આવશે, આવ્યો કે આવશે, આવ્યો તા પરસેવે રેપ જેબ. હું ઉપરકોટ ઘણી વાર આજે જાઉં ને મારા મહેમાનોને લઈને, એ દરવાજામાંથી આવતા જાતા આ વાત મને એવી યાદ આવે છે. આ હોનું છે સાહેબ, આને કોઈ દી કાટ ન લાગે, સોનાને કોઈ દી કાટ ન લાગે, ગંગાજળમાંથી કોઈ દી દુર્ગંધ ન આવે, ને હાવજ કોઈ દી ખડ ન ખાય સાહેબ. આ એવી વાતો છે અને યુવાન વર્ગને તો ખાસ સાંભળવા જેવી છે. આપણે કાંઈ ન કરી શકીએ તો એટલું તો ગૌરવ લ્યો કે આપણે દેવાજ બોદરના વંશના છે, એ કુળમાં જન્મા છે. આપણાથી જેમ તેમ બોલાય નહીં, આપણાથી જ્યાં ત્યાં ઉભાય નહીં, આપણાથી જે તે ખવાય નહીં. આપણે મર્યાદાના ઘણા બંધનો છે, આપણા કુળ ઉજળા છે સાહેબ, એને ક્યાંય ડાઘ ન લાગવો જોઈએ, એની જાગૃતિ હોવી જોઈએ. આવ્યો પરસેવે રેપ જેબ, વાલભાઈ આવી ગયો ભાઈ. હા શું બોલ્યો છે માણસ? આ હુંડલો હવે બેન તારી માથે લઈ લે. સામે દેવાય બોદરનું ઘર, વાડ વેલાને કાન હોય, કોક સાંભળી જાય તો. માથે હુંડલો લેતી વખતે એ વખતની વડારને એમ બોલી છે, ભીમડા તું ન હોત ને ભાઈ તો હું નવગણને બચાવી ન શકત. પરમાર રાણીએ તો મારી ઉપર વિશ્વાસ મૂકીને અગ્નિકુંડમાં પડી ગયા છે. તે મને બહુ મદદ કરી. હે ભીમડા તારું ઋણ કોઈ દી નહીં ચૂકવી શકું. જબરજસ્ત બોલી છે ભાઈ સાહેબ. અને ભીમડો રખે એમ કહે છે, ના બેન ઋણ ચૂકવવાની વાત, હું એ જુનાગઢનું સંતાન છું, હું એ જુનાગઢની ધૂળમાંથી આ લોટીને મોટો થયો છું, મારી એ ફરજ છે ને. હવે મોડું કેડમાં બેન હાલતી થાજટ એ માથે હુંડલો લઈ વાહ જોતી જાય ભીમડા અમે. હો એ કેવા ભાતીગલ ચિત્રો હશે કે વર્ષો સુધી મને તમને હલાવી નાખે. થોડેક આગળ ગઈને વાંથી અવાજ આવ્યો, વાલબાઈ. એ વાલબાઈ, વાલબાઈ એમ થયું કોક મને બોલાવે, તો ભીમડો જ બોલાવતો. પાછી આવી, હા ભાઈ એક વચન આપીશ બેન. વચનો હોય તું કે આપું. ભીમડો રખે હરી એમ કે વાલબાઈ જગતના ચોકમાં વેચાઈ જાય ને વેચાઈ ન જાઉં તો હું વાલબાઈ ની બસ ભાગીલા જ હરાજ થઈ જાઉં જગતમાં ચોકમાં, તેવું મારું કામ કર્યું. ના 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 બેન માગવાનું ન કહેવાય, તો મને વચન દે. આ વચન મારું બસ માઈક તારી કમરમાં કટાર છે દેતી જા. કે કટારને શું કરવી? તો કે વચન આપ્યા પછી ખુલાસો ન હોય, દેવી જ પડે. એ કમરમાંથી કટાર છૂટે, ભીમડાના હાથમાં જાય, માને તમને વાત કરતા વાર લાગે. કટાર વીજળી વેગે પેટમાં પરોવી આંતરડાનો ઢગલો કરી અને ભીમડો ધરતી ઉપર ઢળી પડ્યો છે. અને વાલબાઈના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, ઓ ભીમડા આ હું કર્યું ભાઈ. અને છેલ્લા શબ્દો ભીમડાના તૃતક શબ્દો. ઓહો શું બોલ્યો છે વાલબાઈ? આ કરવાનું કારણ એક જ બેન, વરણ છે. અમારા પેટ બહુ નાના હોય, આવડી મોટી વાત મારા પેટમાં ન હમાય ને કોકને કહી દઉં ને તો દુશ્મનો નવઘણને મારી નાખે. એટલે મેં મારા પ્રાણની આહુતિ આપી દીધી છે. અને ગઈ ડેલીએ જઈને હાથ પાડ્યો, દેવાજભાઈ આવ્યા. હા બેન કોણ? જુનાગઢ થી આવું છું. હા પરમાર વાણી તો અગ્નિકુંડમાં પડી ગયા છે ભાઈ.
આ થાપણ મોકલીશ મને. નવઘણને જોયું દેવાય તાયરે, આહા તેડી લીધો. અડી કાઢીને ઓરડામાં જઈને કીધું, આયરાણી શું કરો છો? કે નવઘણને જાહલને દવરાવવું છે. આયરાણી નવઘણ ઉગાને અને જાહલને દવરાવવું છે. હા, ઉગાને દવરાવો પણ જાહલનું ધાવણ મુકાવી દો. દીકરી તો વાડીમાં પડી વધે. તો આ મહેમાન આવ્યો જુનાગઢથી, એને દવરાવો છે. અને એક બાજુ ઉગો, એક બાજુ નવઘણ ધાવે છે. દેવાજ બોદરથી એટલું કહેવાય ગયું, આયરાણી ધ્યાન રાખજો. અને સામે જોઈને આયરાણી એટલો જ જવાબ આપ્યો છે કે દેવાજ બોદર, મેં તમારી ચૂંદડી ઓઢી છે, તમે ફિકર કરો માં. આટલું જ બસ કાફી હતું. ડેલી આવ્યા તો વાલબાઈ નહોતી સાહેબ, નીકળી ગઈ એટલું નહીં, માંગરોળમાં પાણાની ખાણમાં આખી જિંદગી એને પાણા ખોદી જીવતર ગુજાર્યું, પણ એમ નો કીધું હું વાલબાઈ છું સાહેબ. આ સમર્પણ છે. 5 વર્ષનો નવઘણ થયો, 5 વર્ષની જાહલ થઈ, 5 વર્ષનો ઉગો થયો. પછી આપ જાણો છો, સતની કસોટી હોય, સોનાની કસોટી હોય. અને કોઈ કીધું કે ભાઈ તમારો દુશ્મન અમારે ત્યાં મોટો થાય છે. એટલે લશ્કરના માણસો આવી અને કીધું કે ભાઈ તમે દુશ્મનને મોટો કરો છો? દેવાજ બોદર કે હા મોટો કરું છું, હજી કરવો છે. કે કેમ? રાજની સેવા કરવા માટે. આ રાજની સેવા કહેવાય કે દુશ્મનાવટ કહેવાય? સેવા કહેવાય. ઉજેરી મોટો કરીને મારે તમને દેવા આવો તો ને બદલે તમે લેવા એવા ધન ઘડીને ધન ભાગ છે, હમણાં હું લઈ આવું. કે નહીં, તમે અહીં નજર કેદ માર્યો, અમારા માણસો જશે. ચિઠ્ઠી લખી દીધી, આયરાણી આવેલ માણસોની સાથે દુશ્મનને જે મોટો કરી છે એને મોકલી દેજો. આયરાણી રાહ રાખતા વાત કરજો. આ લખાય, અમલ તો જનેતાને કરવો છે સાહેબ, આપણા હાથની વાત નથી. શેર સગાર સાહેબ નહોતું કીધું દીકરો ખાનીને ખવડાવી દી, એ તો ચંગાવતી જ કહી હગે કે મોતીડું પરો હોય તો વીજળીનો ચમકારો થયો છે. શેઠ ચેલિયાને ખાનીને ખવડાવી દી. એક બાજુ ઉગો સૂતો, નવઘણ સૂતો. ઉગાને ઉઠાડો, નવઘણ જાગી ન જાય, ધ્યાન રાખવું. ઉઠાડ્યો સાહેબ, કપડાં બદલાવ્યા, કાલું ઢીલું કર્યું, ચૂમિયું લીધી અને દુશ્મનના હાથમાં જે દે તા નવઘણ ઉઠી ગયો. મારે આવવું છે કે તારો ભાઈ તારા બાપુ હારે જાય છે, તું મારી હારે આવજે એમ કરી નવઘણને પાછો લઈ લીધો, ઉગાને સોંપી દીધો. આપ જાણો છો, પરીક્ષા થઈ, ધડથી માથું જુદું થયું, આંખું કાઢી લીધી. એ પરીક્ષામાંથી બધા નીકળી ગયા. પણ મારે તમને એક નવી વાત કરવી છે કે જાહલ જ્યારે મોટી ઉંમરની થઈ, નવઘણે મોટી ઉંમરનો થયો. હવે જાહલના લગ્ન કોની હારે કર્યા એ પ્રસંગ બહુ સરસ છે. એ ક્યાંય બહુ ઓછો સાંભળવા. આ તો એક બહુ જૂના બારોટ મને એની ચોપડામાંથી કંઈક વર્ષો પહેલા નોંધ એણે લીધી છે. આ ઘટના બની, ઉગો સોંપી દીધો, દુશ્મનને મારી નાખ્યો, માની લીધું બધાએ. એ વખતે આયર ડાયરામાં જ્યાં જ્યાં દેવાજ બોદર પ્રસંગો ચીજ જાય ને ત્યાં બધા વેળા થઈને એક જ વાત કરે, સારું થયું દઈ દીધું, આપણે દુશ્મનના હુકમ કરવી જોઈએ, આપણે થોડા રાજને ફૂગવાના હોય, સારું કર્યું દઈ દીધો. દેવાજભાઈ સાંભળી લે, જ્યાં જાય ત્યાં. એમાં એક ગામડે ગયા, ડાયરો ઓસરીમાં બેઠેલો અને મીંડા વાતો કરવા, દેવાજભાઈ સારું કર્યું, રાજની હારે વેર કરાય નહીં, કાલ શું થાય હું ખબર પડે. બધા પાછા ટેકો દે. એમાં એક જુવાન બેઠો 21 વર્ષનો, એનું રૂવાડું ફરકે નહીં સાહેબ, આંખમાં કાંઈ ફેર પડે નહીં, ચહેરો કાંઈ કોઈ હલે ન ચલે. દેવાજ બોદરને મૂંજ મળ્યો રવા, આ જુવાન છે કોણ? બહુ સાચી વાત છે. સમૂહમાં આપણે બેઠા હોય, એક માણસ આપણી કંઈક પણ વખાણ વાર કરતા હોય ને એમાં બધાય, અને એમાં એક જણો નો દાંત દેખ બોલે નહીં તો આપણો જીવ મૂંઝાવો પડે કે આને શું વાંધો છે. એટલે દેવાજ બોદરને એમ થયું કે આને શું છે. એટલે જુવાનને નોખો બોલાવ્યો, પૂછ્યું જુવાન નામ? નામ મારું આ. ગામ? તો આ ગામનો માણસ છું. જુવાન છું. હા. કેમ બોલતા નથી? શું બોલે એમાં? હે શું બોલે?
પણ કેમ તને નથી ગમતું? તને કાંઈ દેવાજભાઈ પૂછવાની જરૂર નથી, પૂછવામાં માલ નથી. ના ના પણ કહેતો ખરો. અને પછી જુવાન બોલ્યો છે, દેવાજભાઈ તો આશરો નહોતો દેવો, મોટે ઉપાડે તમારે હોપી દેવો તો હું કામ આશરો દીધો? તઈ દેવાજ બોદર ને એમ થયું, વાહ જુવાન વાહ, કોક નીકળ્યું હો, કદર કરવા વાળું કોક નીકળ્યું. હે હાલે મારો ભેરો ઘોડે ચડી જા. ઘોડે ચડી અને જઈ ફળિયાની ડેલી ઉભા રહીને કીધું, જો ઓલો રમે કોણ છે? તો કે નવગણ છે. ગયો એ તો મારો ઉગો છે. પણ જવાન હવની હારે તે હાજી આ કરી હોત ને તા મારા મૃત્યુ પછી શમશાનમાં મારી આગ નો ઓલાત બાપ. તું હાચો મરદ નીકળ્યો, એની હારે જાહલના લગ્ન કર્યા સામતની સાથે. સાહેબ લગ્ન કર્યા એ નાતે આયુર્નું તેડું કર્યું, નગારે ઘાવ દીધો અને જુનાગઢ કબજે કર્યું. પછી આપ જાણો છો, ઘણી વાર તમે અમારી કેસેટમાં કે મને સાંભળી છે વાર્તા કે માણસોએ બે જઈને કીધું, દેવાજ બોદરે મોકલ્યા કે ભાઈ આયરાણીને કહી આવો કે નવગણ ગાદી બેહી ગયો છે, જુનાગઢ કબજે થઈ ગયું છે. માણસો આવી નાગેરમાં જઈને કહે છે કે બેન જુનાગઢ કબજે થઈ ગયું છે, નવગણ ગાદીએ બેહી ગયો છે. 5 વર્ષનો હતો તેથી બનેલી ઘટનાના 20 વર્ષનો નવગણ થયો એટલે 15 વર્ષનો હોગ હંગરીને બેઠી ત્યાં રાણી સાહેબ આલીદર બોલીદરમાં. નવગણ બેહી ગયો ગાદીએ, જોયું 15 વર્ષ સાહેબ, વિચાર તો કરો. બેહી ગયો નવગણ ગાદીએ તો ઘા ખમા નવગણ કરોડ દિવાર્યું બાપ, તારું સૂર્યચંદ્રના તેજ તપે ત્યાં સુધી તારું રાજ તપો બેટા. ગરીબનો બેલે થાય છે, નોધારાનો આધાર થાય છે. અને પછી એટલું આયરાણી બોલ્યા, કો કાળો હાડલો લાવો, મારે મારા ઉગાના મરસિયા ગાવા છે. કારણ કે તેથી હું રોઈ નહોતી, રોવાનો મારો વખત નહોતો. આહુડા પાડ્યા નહોતા, હું પી ગઈ હતી. હવે મારા પેટમાં એ આહુડા ઉલારા મારે છે. કો કાળો હાડલો લાવો. અને હાડલો દીધો સાહેબ. અને એને નાગેરના ઝાડમાં રોવરાવ્યા. પણ તારે કામત ને ગોકીનો થયો. અરે રે હવે ક્યાંથી આવે ઉગલો. ઘણા વર્ષો પહેલા આપને જો ખબર હોય તો એમ રાજુલા માર્કેટિંગ યાર્ડમાં પ્રોગ્રામ હતો. પ્રફુલ્લ દવે ને હું, અમે ઘણા કલાકારો હતા. કંઈક સહકારી નાગરિક બેંકના ઉપક્રમે અમરેલી, રાજુલા, કંઈક 3 જગ્યા. ત્યારે મેં આ વાર્તામાં મરસિયા ગાયા ને ત્યારે પ્રફુલ્લ દવે સ્ટેજ ઉપર ધ્રુસકા મૂકીને રોયો હતો સાહેબ. ધ્રુસકા ઉગા તું તો ઉગ્યો, અમારે ઉગ્યા આથમીયો. ઉગા તું તો ઉગ્યો, અરે રે મારે તો ઉગ્યા આથમીયો, મારે ઊંઘાય આથમીયો. નાગેરના ઝાડવા રોવે. પછી દુકાળ પડે છે. દુકાળ માણાનો પડે, દુકાળ અનાજનો પડે ને પુગાય, પાણીનો પડે ને પુગાય. માણહાઈના દુકાળ પડે ને કોઈ દી પુગાય નહીં. અને બધા માલધારીઓ સિંધમાં જાય છે. આપ જાણો છો, સિંધમાં સુમરાઈ જોયા જાહલને. જાહલ બહુ રૂપના મારા હતા, જોગમાયા હતા. અને અમારા કનુ દેવીદાન બારોટ ગાતા કે સિંધનો સુમારો